એસએસવીપી સ્કૂલ આમોદર ખાતે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે શપથ સમારોહ યોજાયો. એસએસવીપી સ્કૂલ આમોદર ખાતે યોજાયેલા શપથ સમારોહમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓએ વિવિધ હોદ્દાઓની શપથ ગ્રહણ કરી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર જયેશ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત, જવાબદારી અને નેતૃત્વના ગુણો અપનાવી જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ડિરેક્ટર તથા એસએસવી2, એસએસવી3 અને બીપીએસ સીબીએસઈના ટ્રસ્ટી શ્રીમતી લતા જયસ્વાલ તેમજ શાળાના મેનેજિંગ ડિરેક્ટર અને ઉમાકાંત બુક સ્ટોર્સના સંચાલક શ્રીમતી ડિમ્પલ ઠક્કર પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આચાર્ય શ્રી જ્યોતિ શિંદેના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર, સ્પોર્ટ્સ ટીચર્સ, એડમિન ટીમ અને શિક્ષક મિત્રોએ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, જવાબદારી અને શિસ્તના સંસ્કારો વિકસાવતો આ શપથ સમારોહ સૌ માટે પ્રેરણાદાયી બન્યો હતો. શિક્ષણની સાથે વ્યક્તિત્વ વિકાસને પ્રાધાન્ય આપતી આવી પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે. જય હિન્દ. આજે એસએસવી સ્કૂલ આમોદરમાં શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને અમારી સ્કૂલમાં બેલેટ પદ્ધતિ અને કોમ્પ્યુટર પદ્ધતિ એટલે કે ડિજિટલ પદ્ધતિથી ઇલેક્શનનું અમે આયોજન કરીએ છીએ, જેથી બાળકોને બંને પદ્ધતિનું માહિતી મળે. સાથે સાથે જે બાળકો ઇલેક્શનમાં ઊભા હોય છે તેમને અમે ડિબેટ, ક્વિઝ, એમની સ્પીચ અને એમની એજ્યુકેશન સ્કિલના બેઝ ઉપર સિલેક્ટ કરીએ છીએ, જેથી બાળકોને એ પોતે ભવિષ્યમાં નેતા બને કે નેતાને ચૂંટવા પડે તેમને ખબર હોય કે એક નેતામાં કેવી યોગ્યતા જોઈએ. સાથે સાથે જે બાળકો સિલેક્ટ થયા છે એમને ઇલેક્શન દ્વારા પ્રચાર અને ચૂંટણી દ્વારા એમનું સિલેક્શન થાય છે અને એ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું આજે શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શપથ સમારોહમાં વાલીગણ, બધા વિદ્યાર્થીઓ અને સમગ્ર અમારી એસએસવીપીની ટીમ અને અમારા મેનેજિંગ ડિરેક્ટર, અમે બધા ટ્રસ્ટીઝ બધા હાજર રહ્યા હતા. સાથે સાથે વાઘોડિયા રોડના માનનીય પ્રતિષ્ઠિત ડૉક્ટર જયેશ શાહ અમારા ચીફ ગેસ્ટ હતા. આજે એમનો કિંમતી સમય કાઢીને અમારી જોડે એમણે આ આયોજનમાં ભાગ લીધો અને એમના માર્ગદર્શનનો લાભો અમને મળ્યો. ખરેખર આ ઇલેક્શનમાં શપથ સમારોહનું એક જ મારું ધ્યેય છે કે બાળકો શપથ લે ત્યારે એમની જવાબદારીઓ સમજે, એમનામાં ડિસિપ્લિન, પોલાઇટ બિહેવિયરનું ડેવલપમેન્ટ થાય, ડિસિઝન મેકર બને અને ભવિષ્યમાં આ બધી જ ટ્રેનિંગ એમને કામ આવે એમના જીવનમાં. ખૂબ સરસ આયોજન રહ્યું. અમારી સ્કૂલના પ્રિન્સિપલ અને સમગ્ર સક્રિય ટીમે ખૂબ સુંદર આયોજન કર્યું. સૌ વિદ્યાર્થી મિત્રો પણ ખૂબ સરસ કાર્ય કર્યું. આજે મારા માટે બહુ ગર્વનો દિવસ છે અને હું એસએસવીપી સ્કૂલ આમોદરની સમગ્ર ટીમને થેન્ક યુ કહું છું કે આવા સરસ પ્રોગ્રામ કરતા રહે અને મારા ચૂંટેલા વિદ્યાર્થીઓ એમની જવાબદારીઓ બખૂબી નિભાવે અને શાળાને એક સરસ ઊંચાઈ પર લઈ જવા પ્રયત્ન કરે અને દરેક બાળક, અમારી સ્કૂલમાં ભણતા દરેક બાળક એક શ્રેષ્ઠ બાળક, એક શ્રેષ્ઠ વિદ્યાર્થી અને એક શ્રેષ્ઠ નાગરિક બને. આ જ અમારા જીવનનું ધ્યેય છે. બસ ઈશ્વરથી પ્રાર્થના કરું છું કે અમને આમાં સફળતા અપાવે. થેન્ક યુ. જય હિન્દ. વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ. ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી.